નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના પાઠ ક્રમાંક 3 વર્ણમાલા પરિચય, ઉચ્ચારણ સ્થાનો અને ભાષાના એકમોના પરિચયના આ વિભાગ 3માં પાઠ 3માં આપ સર્વેનું અત્રેથી સ્વાગત કરીએ છીએ। આપણે જાણીએ છીએ કે ભાષાના મુખ્ય 4 એકમો, એ 4 એકમો સૌથી પહેલું આપણે એકમ વર્ણ પરિચય એટલે કે વ્યંજન વર્ણોનો પરિચય એ પાઠ 1માં આપણે પ્રાપ્ત કર્યો। અક્ષર વર્ણોનો પરિચય એ આપણે પાઠ 2માં પ્રાપ્ત કર્યો। હવે આપણે આજે શબ્દ એનું ત્રીજા ક્રમાંકનું એકમ શબ્દ કે પદ અને એના પછી ચોથા ક્રમાંકનું એકમ એ વાક્યનો પરિચય એ અહીંયાથી આપણે પ્રાપ્ત કરવાનો છે। તો હવે ત્રીજા વિભાગમાં આપણે જ્યારે શબ્દ કે પદ, ભાષાનું ત્રીજા ક્રમાંકનું એકમ જે શબ્દ કે પદ અને ચોથા ક્રમાંકનું એકમ એ વાક્યનો જ્યારે પરિચય પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે શબ્દ કે પદ જેના આધારે બને છે એવા સંપૂર્ણ સ્વરો અને વ્યંજનો કે જેને આપણે વ્યંજન વર્ણો અને અક્ષર વર્ણો એના વિશે સંપૂર્ણ વર્ણમાલા કોષ્ટક આપણે જોઈ લઈએ અને એની સાથે સાથે આપણે એમાં એ વર્ણમાલા કોષ્ટકમાં દરેક સ્વરો અને વ્યંજનો જે સંપૂર્ણ કયા કયા ઉચ્ચારણ સ્થાનોમાંથી એનું ઉચ્ચારણ થાય છે એના વિશે આપણે ચર્ચા કરી અને આ પછી આપણે આગળ વધીશું। સાથે સાથે ઘોષ, અઘોષ અને એના સાથે અલ્પપ્રાણ, મહાપ્રાણ જેવી જે બાબતો છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો હવે પછીનું જે આપણું આજનું જે સેશન છે એમાં ઉચ્ચારણ શાસ્ત્ર વિષયમાં સૂત્ર વ્યવસ્થા જે પાણીની મુનિએ કરેલી છે એ અને એની સાથે વર્ણમાલા કોષ્ટકના જે પણ ઉચ્ચારણ સ્થાનો છે એમાંથી કયા કયા વર્ણોનું ઉચ્ચારણ થાય છે એ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે અને એના પછી આપણે આ બાબત જે છે ધ્વનિ એટલે કે શબ્દ કે પદ અને વાક્ય જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું। અને અહીંયા આપણે આ જે પાઠ છે વર્ણમાલા પરિચય, ઉચ્ચારણ સ્થાનો અને ભાષાના એકમોનો પરિચય એ આ ત્રીજા ક્રમાંકમાં આપણે આ આખું સેશન પાઠ 3 એને પૂર્ણ કરીશું। તો જોઈએ હવે વર્ણમાલા પરિચય કોષ્ટક અને સાથે સાથે ઉચ્ચારણ શાસ્ત્ર વિષયમાં સૂત્ર વ્યવસ્થા। વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ વર્ણપટને સરળતાથી યાદ રાખવા માટે મહર્ષિ પાણિનીએ ઉચ્ચારણ શાસ્ત્ર માટે સૂત્ર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। કયા ઉચ્ચારણ સ્થાન પર કયા કયા વર્ણો કે અક્ષરો આવશે એની સ્પષ્ટ સમજ એ અહીં આપવામાં આવેલી છે। આટલા જો સૂત્રો યાદ રહી જાય તો આ આખી વર્ણપટ, આખો વર્ણમાલા એ આપણને સરળતાથી યાદ રહી જાય। અહીંયા જોઈએ તો પહેલું સૂત્ર છે અકુહ વિસર્જનીયા નામ કંઠ, એટલે કે અ અને આ, અકુહ વિસર્જ, આટલામાં અ અને આ બરાબર આ બંને અ અને આ, ક વર્ગ એટલે ક, ખ, ગ, ઘ, અંગ, હ અને વિસર્ગ, આટલા ધ્વનિઓનું ઉચ્ચારણ એ કંઠમાંથી થાય છે જેને આપણે અહીંયા સંપૂર્ણ વર્ણપટ એ આપણે જોઈ શકીએ કે આ સંપૂર્ણ વર્ણપટની અંદર સ્વરો 13 અને વ્યંજનો 33 બરાબર કુલ ધ્વનિઓની સંખ્યા 46 છે। એ અહીંયા કંઠ વર્ણોમાં કયા કયા વર્ણો આવે તો અ અને આ બે સ્વર, ક વર્ગ આખો એટલે ક, ખ, ગ, ઘ, અંગ, હ એ ઉષ્માક્ષર અને એની સાથે અન્ય એ વિસર્ગ, આટલા વ્યંજનોનું ઉચ્ચારણ, આટલા ધ્વનિઓનું ઉચ્ચારણ એ કંઠમાંથી થાય છે। બીજું સૂત્ર છે ઈચુ યશા નામ તાલુ, ઈ અને ઈ સ્વર, ચ વર્ગ એટલે ચ, છ, જ, ય અને શ વગેરે તાલુમાંથી ઉચ્ચારણ થાય છે। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો તાલુમાં ઈ અને ઈ, ચ વર્ગ આખો ચ, છ, જ, ય અને શ એનું ઉચ્ચારણ એ તાલુમાંથી થાય છે। આગળ આપણે જોઈએ ઉપપદ્માનિયાના ઓષ્ઠ, ઉ અને ઉ, પ વર્ગ આખો પ, ફ, બ, બ, મ અને ઉપધમાનીય એટલે પ અને ફ, આને સીધું વિસર્ગ સાથે એ સંબંધ છે, એના વિશે આપણે થોડી ચર્ચા એ ક, ખ, જીહવા મૂળનો ઉપયોગ થાય ત્યારે આપણે કરીએ છીએ। તો વગેરે ધ્વનિઓનું ઉચ્ચારણ એ ઓષ્ઠમાંથી થાય છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓષ્ઠ ઉ, પ, ફ, બ, બ, મ અને એ આટલા જે વ્યંજનો છે એ બધાનું ઉચ્ચારણ પ વર્ગ, ઉ વગેરેનું ઉચ્ચારણ એ ઓષ્ઠમાંથી થાય છે। ઋતુ રસાણા મૂર્ધા, રૂ અને રૂ, ટ વર્ગ આખો ટ વર્ગ એટલે ઠ, ડ, ર અને શ, આટલા વ્યંજનોનું, આટલા ધ્વનિઓનું ઉચ્ચારણ એ મૂર્ધામાંથી થાય છે।
જેમ કે રૂ રૂ, એમાં આનો ઉપયોગ હાલમાં ઓછો થાય છે. ટ ઠ ડ ઢ ણ એ ટ વર્ગ, ર અને શ. એ પછી આવે છે ઋતુ લસા નામ દંતા, લૃ સ્વર, ત વર્ગ, ત થ દ ધ ન, લ અને સ વગેરે દંતમાંથી ઉચ્ચારાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. એમાં લૃનો ઉપયોગ હાલમાં થતો નથી, એટલે ત થ દ ધ ન, લ અને સ આટલા વ્યંજનો અને લૃ સ્વર એ દંતમાંથી બોલાય છે. એ દૌ તૌ કંઠ તાલુહુ, એ અને અહીંનું ઉચ્ચારણ કંઠ અને તાલુમાંથી થાય છે. આપણે આગળ વાત કરી હતી કે આ બંને એ સંધિ દીર્ઘ સ્વરો છે, અને એના કારણે એ અહીં એ કંઠ અને તાલુ એ બે ઉચ્ચારણ સ્થાનોમાંથી બોલાય છે. ઓ દૌ તૌ કંઠોષ્ટમ, ઓ અને ઔનું ઉચ્ચારણ કંઠ અને ઓષ્ઠમાંથી થાય છે. એમાં પણ બે સ્વરો મળીને સંધિથી દીર્ઘ થયેલા સ્વરો હોવાથી એનું કંઠ અને ઓષ્ઠ છે, અ અને ઉ મળીને બનેલા છે. વકારસ્ય દંતોષ્ટમ, આપણે આગળ જોઈએ એમ કે વનું ઉચ્ચારણ સ્થાન એ દંત અને ઓષ્ઠ બે છે. એના વિશે આપણે ચર્ચા આ જ પાઠમાં આપણે કરી ચૂક્યા છીએ. યમંગળના નામ નાસિકા છે, ય, અંગ, અણ, ન અને મ. આ પાંચ જે વ્યંજનો છે, દરેક વર્ગ ક, ચ, ટ, ત, પ, એ દરેકે દરેક વર્ગનો પાંચમો વ્યંજન અંગ, ય, અણ, ન અને મ. આ પાંચે પાંચ વ્યંજનો એ અનુનાસિક છે. અનુનાસિક એટલે નાસિકામાંથી બોલાય છે. જેમ કે અંગનું ઉચ્ચારણ પહેલું કંઠમાંથી થાય, કંઠ, અને પછી નાસિકામાંથી થાય, એટલે અનુ એટલે પછી, નાસિક એટલે નાસિકા. જેમ કે કનું ઉચ્ચારણ છે એ ફક્ત કંઠમાંથી થાય છે, પણ અંગનું ઉચ્ચારણ કંઠ અને પછી નાસિકામાંથી થતું હોવાથી એને અનુનાસિક પણ કહેવાય છે. એવો ય એ પણ તાલવ્ય છે, તાલવ્યની સાથે અનુનાસિક છે. આ અણ એ મૂર્ધાની સાથે અનુનાસિક છે, ન એ દંતની સાથે અનુનાસિક છે, અને મ એ ઓષ્ઠમાંથી બોલાયા પછી એનું ઉચ્ચારણ નાસિકામાંથી થાય છે. એટલે આ પાંચ જે દરેક વર્ગના પાંચમા વ્યંજનો જે છે યમંગણના નામ નાસિકા છે. આને થોડું વધારે ધ્યાન આપશો, કારણ કે આના આધારિત એ 4 ગુણનો પ્રશ્ન એ આપણે પૂછાય છે 9મા અને 10મા બંનેમાં. જીહવા મૂલ્યસ્ય જીહવા મૂલમ, ક અને ખ વર્ણની પહેલા આવતા વિસર્ગનું ઉચ્ચારણ એ જીહવા મૂળમાંથી થાય છે. આ બાબત થોડી આપણે સમજી લઈએ કે જીહવા મૂળ એ શું છે. ઘણીવાર આપણે શબ્દ બોલીએ દુઃખ, શબ્દ બોલીએ દુઃખ, ત્યારે દુઃખ શબ્દ બોલતી વખતે જે ખ ની પહેલા ઉચ્ચારાતો જે વિસર્ગ છે એ ખ જેવો જ ઉચ્ચારાય છે. દુઃખ, દુઃખ ખરેખર તો એ શું છે, વિસર્ગ છે, પણ ઉચ્ચારાય છે ક્યાંથી? જીહવાના મૂળ ભાગ. એટલે આ જીહવા જે છે એનો અંતિમ ભાગ, એનો જે મૂળ ભાગ છે ગળામાંથી નીકળતો તરતનો ભાગ, ત્યાંથી બોલાય છે, એટલા માટે જીહવા મૂળ છે. અને આવું ને આવું ઉપદમાનીયમાં પણ છે. પ અને ફ આ બંનેની પહેલા બોલાતો જે પણ વિસર્ગ છે એ વિસર્ગ પણ એ એના જેવો જ છે. એટલે એ બાબતે આપણે થોડું ધ્યાન રાખીશું કે એ બંને ઉપદમાનીય અને જીહવા મૂલ્ય બંને એ પ ફ અને ક ખની આગળ ઉચ્ચારાતો જે વિસર્ગ છે એ વિસર્ગના ઉચ્ચારણ બાબતે આપણને એ જણાવે છે કે દુઃખ અને પ ફ એ બંને જે છે એની આગળ ઉચ્ચારાતા વિસર્ગ એ જેને ઉપદમાનીય અને એ આપણે કહીશું જીહવા મૂલ્ય. એ બંને બાબતો આપણે થોડું ધ્યાનમાં રાખીશું. એટલે અહીંયા આપણે થોડું જોયું કે ઉપદમાનીય એટલે પ અને ફ એની આગળ જે ઉચ્ચારાતો સ્વર છે એ પણ ઓષ્ઠમાંથી ઉચ્ચારાય છે, અને જીહવા મૂલ્યમાં ક ખ એના પહેલા જે ઉચ્ચારાતો જે વિસર્ગ છે એ જીહવા મૂળમાંથી ઉચ્ચારણ થાય છે. વિસર્ગ બાબતે આ થોડું ધ્યાન રાખીશું. નાસિકા અનુસ્વારસ્ય, અનુસ્વાર એટલે માથે મીંડું જેને આપણે કહીએ છીએ એનું ઉચ્ચારણ એ અનુસ્વારનું ઉચ્ચારણ એ નાસિકામાંથી થાય છે. તો આ બાબત આપણે થોડી ધ્યાનમાં રાખીશું. ઘણીવાર ઘોષ અને અઘોષ, ઘોષ એટલે આમ તો અવાજ, વિશિષ્ટ નાદ, અને અઘોષ એટલે જેમાં નાદ ન હોય તે, એ બાબત પણ આમાં આપણે થોડું અંદર ઊંડા નહીં ઉતરીએ. અહીંયા ફક્ત એટલું જ જાણીશું અને સરળતાથી યાદ રાખવા માટે કયા કયા વર્ણો ઘોષ અને કયા અઘોષ છે એ જોવું હોય તો આપણે જોઈ શકીએ કે પહેલાં ઘોષ અઘોષ ઘોષ એવું એક સૂત્ર બનાવી દો. ઘોષ અઘોષ ઘોષ. તો સૌથી પહેલાં સ્વરો બધા 13 ઘોષ છે. બીજું જે છે વ્યંજનો, એમાં પહેલો અને બીજો દરેક વર્ગનો પહેલો અને બીજો અઘોષ છે.
બાકીના 3 ઘોષ છે એટલે ઘોષ, અઘોષ, ઘોષ. આટલામાં એ 3 જે બાબતો છે એ આવી ગઈ. પછી અંતસ્થ વ્યંજનોની અંદર અંતસ્થ વ્યંજનો બધા જ ઘોષ છે એટલે ઘોષ. પછી ઉષ્માક્ષરોમાં 3 શકાર એ અઘોષ છે એટલે સ, શ અને શ એ 3 એ અઘોષ છે. અને હ એ એકલો ઘોષ છે એટલે ફરીથી પણ ઘોષ, અઘોષ અને ઘોષ. યાદ રાખવા માટે ફરીથી ઘોષ, અઘોષ, ઘોષ, ઘોષ, અઘોષ, ઘોષ. એટલે સ્વરો, પહેલા 2 વ્યંજનો, સ્વરો બધા ઘોષ, પહેલા 2 વ્યંજનો અઘોષ, ફરીથી એ ત્રીજો, ચોથો અને પાંચમો વ્યંજન ઘોષ. અંતસ્થ વ્યંજનો ઘોષ, ઉષ્માક્ષરો એ 3 સ, શ, શ એ અઘોષ અને એકલો હ એ ઘોષ. આવી રીતે જો આપણે જોઈશું તો આ વર્ણમાલામાં ઘોષ અને અઘોષની પણ આપણે સરળતાથી યાદ રાખી શકીશું. સ્વરોની સંખ્યા 13 અને વ્યંજનોની સંખ્યા 33 મળીને કુલ ધ્વનિઓની સંખ્યા સંસ્કૃતના 46 છે. એ નોંધ આપણે રાખીશું. પ્રશ્ન આવી રીતનો પૂછાય કે સંસ્કૃતના કુલ સ્વરો કેટલા, કુલ વ્યંજનો કેટલા, કુલ ધ્વનિઓની સંખ્યા કેટલી, તો આ સરળતાથી પ્રશ્નના ઉત્તરો આપણે આપી શકાય. અહીં વર્ણમાલા કોષ્ટકમાં અલ્પપ્રાણ અને મહાપ્રાણ ધ્વનિઓ બાબતે પણ થોડી સમજ આપણે કેળવી લઈશું. જેમ કે સ્પર્શ વ્યંજનોના દરેક વર્ગનો પહેલો અને ત્રીજો એ અલ્પપ્રાણ ધ્વનિ છે તથા બીજો અને ચોથો એ મહાપ્રાણ ધ્વનિ છે. અહીંયા આપણે જોઈએ કે સ્પર્શ વ્યંજનોની સંખ્યા 25 છે. દરેક વર્ગની અંદર 5 વર્ગો કચટ તપ અને દરેક વર્ગમાં 5 એ વ્યંજનો એટલે કખ, ગગ, અંગ વગેરે 5 વ્યંજનો એટલે 5 × 5 25 એ પ્રમાણે 25 એ સ્પર્શ વ્યંજનો છે. એમાં દરેક વર્ગનો પહેલો, જેમ કે કનો પહેલો ક, ચનો ચ, ટનો ટ, તનો ત, પનો પ આ પહેલો વ્યંજન અને ત્રીજો ગ, જ, ડ, દ અને બ આ પહેલો અને ત્રીજો વ્યંજન એ અલ્પપ્રાણ છે અને બીજો અને ચોથો વ્યંજન એ મહાપ્રાણ છે. જેને આ બાબતને સરળતાથી સમજવું હોય તો અંગ્રેજીના એના સ્પેલિંગના આધારે સમજી શકાય કે જે સ્પેલિંગમાં એચ આવે તે મહાપ્રાણ, જેમાં એચ ન આવે તે અલ્પપ્રાણ. આ આટલું આપણે સમજીશું. જેમ કે ક નો સ્પેલિંગ આપણે કરીએ કે વત્તા એ ક, તો એમાં એચ નથી, પણ ખ નો સ્પેલિંગ કરીએ કે એચ એ ખ, તો એમાં એચ છે, તો એ મહાપ્રાણ ગણીશું. ચ, સી એચ એ, અહીંયા ચ એમાં એક એચ છે જ, ઓલરેડી પહેલેથી જ છે, પણ છ એમાં એક વધારાનો એચ ઉમેરાય છે, સી ડબલ એચ એ, તો આ અલ્પપ્રાણ છે, આ મહાપ્રાણ છે. એવું ટી એ ટ, ઠ, ટી એચ એ ઠ. તો આપણે જોઈશું કે બીજા અને ચોથા જે વ્યંજનો છે દરેક વર્ગના, એમાં દરેકમાં એચ ઉમેરાય છે, જ્યારે પહેલા અને ત્રીજામાં ઉમેરાતા નથી. એટલે પહેલો અને ત્રીજો વ્યંજન દરેક વર્ગનો એ અલ્પપ્રાણ છે અને બીજો અને ચોથો વ્યંજન જે મહાપ્રાણ છે. આ બાબત થોડી નોંધ લઈશું. પાંચમો જે દરેક વર્ગનો પાંચમો વ્યંજન છે તે અનુનાસિક વ્યંજન છે. અનુનાસિક એટલે એનું ઉચ્ચારણ આપણે આગળ ચર્ચા કરીએ એમ કે એકવાર જે તે ઉચ્ચારણ સ્થાનમાંથી થયા પછી નાસિકામાંથી પણ થાય છે. અંગ, ঞ, અણ, ન અને મ. તો આ બાબત અલ્પપ્રાણ અને મહાપ્રાણ વિશે આપણે ધ્યાનમાં રાખીશું. ભાષાનું ત્રીજા ક્રમાંકનું એકમ છે શબ્દ કે પદ, જે અનેક અક્ષરો મળીને એ બને છે, જેને આપણે 3 ભાગોમાં વહેંચી શકીએ. એના સામાન્ય 3 પ્રકાર છે: નામપદ, ક્રિયાપદ અને અવ્યયપદ. વિભક્તિ નામપદ જે છે એને વિભક્તિના પ્રત્યે લાગે, જેમ કે રામ, રામો, રામાહ, રામમ, રામો, રામાન, રામેણ, રામા, આ બધા નામપદો છે. તો રામ જે છે, રામ, કૃષ્ણ, સીતા, શાલા, વન, ફલ વગેરે વગેરે નામપદો છે. એને રામ, કૃષ્ણેન, સીતામ, શાલયા, વનેશુ, ફલાની જેવા જેવા એ વિભક્તિના પ્રત્યયો લાગશે. ક્રિયાપદ છે એને કાળના પ્રત્યયો લાગે, જેમ કે ખાદ, પઠ, લીખ, ખેલ, યચ વગેરે ધાતુઓ છે. આ ધાતુઓને કાળના પ્રત્યય લાગે, જેમ કે ખાદ હતી તો એ વર્તમાન કાળ છે, અપઠત તો એ યસ્તન ભૂતકાળ છે, લેખિષ્યતિ તો ભવિષ્યકાળ છે, ખેલ હતું એ
વિદ્યાર્થી મિત્રો, ભાષાનું ત્રીજા ક્રમાંકનું એકમ શબ્દ કે પદ છે. એ શબ્દ કે પદ એ અનેક સ્વરો અને વ્યંજનો એ મળીને જે બનેલા જે અક્ષર એ અક્ષરના આધારે બને છે. તો એમાં અનેક સ્વરો અને વ્યંજનો એ સમાયેલા હોય છે, જેને આપણે અક્ષર પણ કહીએ. તો આ જે શબ્દ કે પદ છે એના ત્રણ પ્રકાર છે: નામપદ, ક્રિયાપદ અને અવ્યયપદ. એમાં નામપદને વિભક્તિના પ્રત્યે લાગે, જેમ કે રામ, કૃષ્ણ, સીતા, શાલા, વન, ફલ વગેરે નામપદો છે. તો આ નામપદને રામ, કૃષ્ણેન, સીતામ, શાલયા, વનેશુ, ફલાની જેવા એ પ્રત્યયો લાગે છે, વિભક્તિના પ્રત્યે લાગે. ક્રિયાપદ જે છે એના કાળના પ્રત્યે લાગે, જેમ કે ખાદ, પઠ, લીખ, ખેલ, યચ્છ વગેરે વગેરે જે છે એ ક્રિયાપદના મૂળરૂપ એટલે કે ધાતુઓ છે. આ ધાતુઓને વિવિધ કાળના પ્રત્યે લાગે છે, જેમ કે ખાદતી એ વર્તમાન કાળ છે, અપઠત એ યસ્તનભૂત કાળ છે, લેખિષ્યતિ એ ભવિષ્યકાળ છે, ખેલતું એ આજ્ઞાર્થ છે, અને યચ્છેત એ વિદ્યર્થ છે. તો આવી રીતે એને કાળના પ્રત્યે લાગે છે. અવ્યયપદ એને કોઈ પ્રત્યે લાગતા નથી, જેમ કે ચ, યત્ર, તત્ર, કુત્ર, યદા, યાવત, અન્યથા, અપી. આ જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં ભાષામાં વપરાય છે. આને કોઈ અલગથી અલગ પ્રત્યયો કરવામાં આવતા નથી. એટલે જેને ન વ્યયતી તે અવ્યય, જેને કોઈ વ્યય ના હોય અર્થાત જેમાં કોઈ ફેરફાર ન થાય એને અવ્યય કહેવામાં આવે છે. અને આવી જ રીતે અવ્યયી ભાવ સમાસમાં પણ એકવાર સામાસિક પદ બની જાય પછી એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે જેને અવ્યયી ભાવ સમાસ કહેવામાં આવે છે એ ચર્ચા આપણે સમાસ આવશે ત્યારે આપણે કરીશું. ભાષાનું ચોથા ક્રમાંકનું એકમ છે એ વાક્ય છે, જે ભાષાનું વ્યાકરણની દ્રષ્ટિએ સૌથી મોટું એકમ છે. વાક્યની વ્યાખ્યા છે એક તિગંતમ વાક્યમ, અર્થાત એક જેમાં ઓછામાં ઓછું એક તિગંત એટલે કે ક્રિયાપદ હોય એને વાક્ય કહેવામાં આવે. જેમ કે લિખતી, ખાદતી, પીબતી, ચલતી, વહતી, મિલતી. આ બધા જ નાના નાના વાક્યો કહી શકાય. આ તમામ નાના નાના વાક્યો છે. જેમ કે હવે આ વાક્યોમાં કર્તા, કર્મ, ક્રિયા વગેરે વગેરે ઉમેરી અને આપણે આ વાક્યનો વિસ્તાર કરી શકીએ. જેમ કે રામ લિખતી, કૃષ્ણ ખાદતી, યુવક પીબતી, ગજ ચલતી, પૃથ્ય વહતી, વયસ્ય મિલતી. આ દરેકમાં આપણે જોઈશું કે એક કર્તા ઉમેરી અને વાક્ય મૂકેલું છે. હજી રામ પાઠમ લિખતી, કૃષ્ણ ફલમ ખાદતી, યુવક જલમ પીબતી, વગેરે વગેરે પદો મૂકીને આપણે કર્મ મૂકી શકીએ. રામ લેખન્યા પાઠમ લિખતી, રામ પેનથી પાઠ લખે છે. આવી રીતે આપણે વાક્યનો વિસ્તાર કરી શકીએ. હજી એમાં આપણે વિશેષણો પણ ઉમેરી શકીએ, એટલે વાક્યનો વિસ્તાર આવી રીતે થતો જાય. પણ એ બધા નામપદો છે. પણ એ બધા જ નામપદો આ મૂળ જે લિખતી ક્રિયાપદ છે એના આધારે ટકેલા હોવાથી વાક્યમાં મહત્વનું પદ એ ક્રિયાપદ છે એ આપણે સમજી શકીશું. અને એ દ્રષ્ટિએ એ મોટું એકમ છે. આમ તો ભાષાનું સૌથી મોટું એકમ તો પરિચ્છેદ એટલે કે ફકરો છે, જે અનેક વાક્યો ભેગા મળીને બને છે. પણ વ્યાકરણની સમજ કેળવવી હોય તો કેળવવા માટે વાક્ય રચના જ સમજવી જરૂરી પડે. વ્યાકરણની સમજ માટે વાક્ય રચના જ મહત્વની હોય. અને તેથી વાક્ય રચના વ્યાકરણની દ્રષ્ટિએ જો ભાષાનું સૌથી મોટું એકમ હોય તો એ વાક્ય છે. આ બાબત આપણે સમજી લેવી જોઈએ. અને જો વાક્ય હોય તો વાક્યમાં રહેલું મહત્વનું પદ એ ક્રિયાપદ કહેવાય. તો ક્રિયાપદ એ સૌથી ભાષામાં મહત્વનું પદ છે. અને ક્રિયાપદની સાથે જ બધા પદો એ જોડાયેલા હોય છે, એની સાથે જ બધા તાણાવાણા જોડાયેલા હોય છે. આમ સમગ્ર ચર્ચાને અંતે આપણે એ બાબત સમજી શક્યા કે ભાષાનું મહત્વનું એકમ વાક્ય છે અને વાક્યનું મહત્વનું એકમ એ ક્રિયાપદ છે. ક્રિયાપદ વગર વાક્ય રચના ન થઈ શકે અને વાક્ય રચના વગર ભાષા બોલી ન શકાય. તો ભાષા શીખવાની શરૂઆત આપણે ક્રિયાપદ રચનાથી કરવી જોઈએ. ત્યારબાદ નામપદોનો અભ્યાસ કરવો જોઈએ. જેમ કે એકવાર ક્રિયાપદ મળી જાય પછી તે ક્રિયા કોણે કરી, શાનાથી કરી, શા માટે કરી, ક્યારે થઈ, ક્યાં થઈ વગેરે પ્રશ્નો ઉદ્ભવે અને તેના જવાબ રૂપે આપણે નામપદોનો વિભક્તિ અનુસાર પ્રયોગ કરીને વાક્ય વિસ્તાર કરી શકીએ. તો હવે આ પછીના પાઠમાં અનુસ્વાર લેખનનો અભ્યાસ કર્યા પછી આપણે ક્રિયાપદ પરિચયનો અભ્યાસ કરીશું. પ્રશ્નપત્રની દ્રષ્ટિએ અત્યંત સહેલો અને મહત્વનો એવો અનુસ્વાર લેખનનો પ્રશ્ન સમજી લઈશું, કેમ કે એ સીધો સ્વરો અને વ્યંજનોના પરિચય એટલે કે વર્ણમાલા સાથે સંબંધ ધરાવે છે. એસએસસી બોર્ડના પ્રશ્નપત્ર પરિરૂપમાં આ 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે અને ધોરણ 9માં
4 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નના કુલ 4 ગુણ સીધા અને આડકરી રીતે પણ અનેક પ્રશ્નોના ઉત્તરોમાં મહત્વપૂર્ણ છે. તેથી હવે પછીનો પાઠ આપણે અનુસ્વાર લેખન જોઈશું અને એના પછી આપણે ક્રિયાપદ પરિચયનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની આપણે સમગ્ર જે આ પાઠ નંબર 3ની ચર્ચા થઈ એમાં વર્ણમાલા પરિચય, તેના ઉચ્ચારણ સ્થાનો, એની સાથે સાથે તેના દરેક ભાષાના એકમો એનો આપણે અભ્યાસ કર્યો છે. તો આ બાબત આપણને કેવી લાગી, એના વિશે આપણે શું નવું શીખ્યા કે શું નવું જાણવા મળ્યું, તો એ બાબતે આપ મારી ચેનલ અજીત કુમાર બાલૈયા એને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી અને કમેન્ટ કરી અને અમારો ઉત્સાહ વધારવા માટેના પ્રયત્નો કરશો એવી આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે. ખરેખર ખૂબ ઝડપથી આ ચેનલને આપે વ્યાપ વધાર્યો છે, એટલે જે પણ મારા સબસ્ક્રાઈબર મિત્રો છે એ તમામનો હું આભારી છું. જે પણ મિત્રોએ આ વિડીયો જોયા છે એ દરેકને પણ હું આભારી છું. ફક્ત આ ચેનલ એ જોશો જ એવું નહીં, પરંતુ એ ચેનલમાં આપણે વિડીયો જોયા પછી આપ કમેન્ટ પણ કરશો એવી હું અપેક્ષાઓ રાખું છું. આપની જે કંઈ પણ મુશ્કેલી હોય એ બાબતે પણ આપ મારા સુધી એ મેસેજથી વાત કરી શકો છો. મારો નંબર એ સ્ક્રીન પર આપેલો જ છે. આપ એના પર વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો અને મને આપ જણાવી શકો છો. તો આજનું આ સેશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર. નમસ્કાર.